રામ રામ, જય માતાજી. સ્વાગત છે નવા બ્લોગમાં, એક નવા દિવસની શરૂઆત સાથે. અને અત્યારે વાગ્યા છે સવારના કેટલા વાગ્યા મોહન? 6:40 થઈ. મોહન જો તૈયાર થઈ ગયો, હવે જાય છે એની સ્કૂલ. બસ અહીંયા નીકળે ને અહીંયા વયો જાય. એટલે કે પપ્પા થોડીક મોડી આવે, એટલે કે થોડુંક મોડું જાવ. અહીંયા કે સડકે જઈને બેહવું પડે ઘણી વાર. કાંઈ વાંધો નથી કીધું, કાંઈ કીધું. બસ નીકળે તો થોડું આવો જીવન તો પોગી ન જાય. હા, પોગી જાય. રામ રામ, જય માતાજી. રામ રામ, જય માતાજી. એટલે હવે જાય છે, કારણ કે બસનો ટાઈમ થવા આવ્યો. થોડોક દી એમ દેખાય ને પછી ત્યાં વળી હવે નીકળે. કાલ તો સાંજેનો વિડીયો મોહન જ ખાલી ઉતાર્યો હતો, કારણ કે મને તો આ માથું એટલું સીડું હતું ને, કાંઈ એમ બહુ હતી ભાઈ માથું. ગેસનું મને માથું દુખે જ્યારે હોય ત્યારે. એટલમાં ગેસ થાય ને માથામાં ચડે એટલે આમ મગજ ફેરે એવું ચડે માથું. મોહન એમ તો શૂટિંગ કર્યું તમે એ હેનના વિડીયોમાં આવશે, બરાબર? આમ તો હા ના, તમે જોયું છે હેનના વિડીયોમાં. શું સોરી, ક્યારે પાછો વિડીયો મેલી ખબર ન હોય એટલે પછી ભૂલાઈ જાય, બરાબર? આ વિડીયો હવાઈ મેલી, બોલો હવાઈ મેલી, કંઈ નક્કી ન હોય. એક સાંજે મેલી ને એક ચેનલમાં હવાઈ મેલી, એટલે પછી એવું થઈ જાય, ક્યારેક હવાર થઈ જાય. થઈ ગયું કમ્પ્લીટ રોટલીનું કામ. રોટલી નાખવા જવાની નાખતો બીજું શું હોય? ભાગ ને લીધું ને કમ્પ્લીટ. ભાગ ક્યાં હતો કે ગામમાં લાયા? ગામમાં હાજે દૂધ ભરી દીધું. રામ રામ, જય માતાજી. તો નવા ઘઉંની રોટલી બનાવી. આ નવા ઘઉંની? હા બરોબર. હા, બીજું બિયાણ બદલાયું હતું ને? હા, એની રોટલી એમ. આને કઈ કોઈ ગેસ ઓછો થાય? ગેસ માં કેવું છે, તમારે ખાવું હતું એક ગેસ થાય એવું છે. હા, ભજીયા કાલ ખાધા હતા. હા, એ સાચું. પરમ દિવસ ને કાલ ખાધા હતા. હા, કાલ ભજીયા ખાધા હતા. એવું ખાવ એટલે મારી એક દી કેવરા. તમે કેતા હતા કે બટેકાનું શાક ખાવું ન નડે, માથામાં ગેસ ચડી જાય ને એ નડે. માથું આમ તમારે જેવું થઈ જાય. હમણાં જે કીધું મેં કીધું બટેકાનું ખાલી કીધું રીંગણાનું કરું કે ના, કે બટેકા નાખ ને. મેં કીધું કાં ગેસ નથી થતો કે હમણાં થી તો ખાંધું નથી ખાતો. પાછું કાલ ખાધું તું, પાછું બતાવી દીધું ને. ભજીયા બહુ નડે. ભજીયા બહુ નડે. આપણે ભજીયા ખાવાનું બંધ. વારી ઘડી એમ જ કેવું બંધ થઈ જાય. આજથી ભજીયા ખાવ બંધ, બરાબર? રાયડું નાખ્યું હોય, માથું દુખે ને અહીંયા સોપડો બામ ને અહીંયા બામ સોપડો. અમારે પછી બામ સોપડવાનું. આજથી ભજીયા બંધ. હા, કાઢ્યો તો ન ખાવ જ નહીં. કઈ વાંધો નહીં. આપણે જ આજથી ભજીયા ખાવાનું બંધ, બરાબર? ગમે પ્રસંગમાં ના સાચું કે પ્રસંગમાં જનતા એવું ભજીયા નથી ખાવ, કારણ કે આપણને જે વસ્તુ નડતી એ ખાય તો વધારે કેવડાવે. એટલે એ સાચી છે એમની વાત. ઓછા ખાય છે. ના, હું દેખું તો હું કહું વિડીયોમાં કે જો ભજીયા ખાધા એટલે દુખે. હું હોય ને તમે ખાઈ લ્યો, તમે મને કઈ ખબર હોય નહીં ભજીયા ખાધા. મને નડે એટલે આવું ઓછા ખાવા. હે હા, મેં શાકી લેવાનું, બહુ નહીં ખાવાનું. ઓલા શું કેતા, આપડે દવા લેવા ગયા તા પેલી વાર, એ કે ખાવું કદાચ એક કે બે ભજીયું ખાવાનું. તમને એમ તા કે ધરો કરી લેવાનો. તમે કે પછી જાજા ખાઈ જાવ, પછી શું ગેસ જ થાય કે તમને એમ થઈ ગયા ખાઈ જાવ, જે બે ખાઈ જાય, બે ખાઈ જાવ. તા કે પછી આ હાંધું થઈ જાય, માથું તબાત. એવું છે. મને હે ને ગેસ નું માથું છેડું હતું, અત્યારે ચોકે નથી દુખતું. જરા દુખે, બહુ નથી દુખતું. ટીકડી ને પીધું પછી ઓછું થયું. ભાઈ એમ તો કે સ્વાટી જઈશ કે તોરા બહુ હે, નજર ઉતારીને એવું બધું કર્યું હોય. કારા રે કાઈ નજર નથી લાગતી. એ બાને એમ થાય કે નજર લાગી, એટલે બાએ નજર ઉતારી મીઠું નથી બધું કર્યું. એટલે ટેકડી બધી એમ કરીને અત્યારે મટી ગયું. અત્યારે હા, અત્યારે દુખે થાય એટલે પછી વાહ દુખે. ચાલો ચા બને એટલે સિરાઈ લે, વાત ખોટે, બરોબર? વાતો કરી કરાય એવું નહીં. ટાટો પોર હે ના, હવે સિરાઈ લે. સુરત દાદાજી હરખા ઉગ્યા નથી ને આપણે વાતો ના કપાટા મારવા મળી ગયું. હા, તો માર બીજું તો હુતા હે ને મોહનભાઈ વી ગયા, હાલે ને ઉઠાડો. અંજુ ઉઠ, અંજુ પંખો બંધ કરી દે એટલે ઉઠે.
અંજુ અંજુ ઉઠ બેટા ઉઠ ઉઠ પહેલા ભાઈ ગયા નિશાળે અંજુ ઉઠ ને લે હાલ હાથમાં મહેંદી મેલી લાગી હે ઉઠો ઉઠો હવે નથી લે લે તમારો દેહ થઈ ગયો ઉઠો હા જો તડકો થઈ ગયો બહાર ચાલે હાસી ઉઠો ઉઠો ડાય દેખી ઉઠો 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 હાલ બેઠી કરવા અંબો 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 ચાલો હાલો હવે હિંમત થઈ જઈશ બરાબર અત્યારે જો આપણે ફાઇનલી સિરાવી લીધું કારણ કે બરાબર ખાવાનું પાયું નહીં જરાક મોરું લાગે કોણ જાણે તાવ આવી ગયો ને એમ માથું દુખતું તો સી ખબરને ખાઈને સિરાવીને પછી પાણી પીધું ને પાણી બીજી જાતનું કડસું લાગ્યું જરાક તાવે ફેરવાય છે એવું લાગે સિરાવાનું ચાલુ હોય કારણ કે એને થોડીક વાર લાગે વાર એટલે તમારે આમ ચા દેવાનું હોય ઘીનું કમદરી દેવાનું હોય પાણી દેવાનું પડશે તો વાર જ લાગે બા બનાવે ચા નથી બનાવ્યો તો બાપા થોડા મોડા ઉઠ્યા હતા ને બનાવ્યો ને હું બનાવ્યો બેન તો ખાલી દૂધ પીને વહી ગયા આ બાજુ બેઠા છે શીરા હોય ચાલો હંધાય કેવું શીરાવાનું કેવું જ એ રોટલા હા રે જો રોટલા દેતા અમારા ગામડામાં ફૂટે તો નહીં જો ગમે એટલા શીરાઓ કદાચ એક ખાવાનું હોય દ આવી જાય ને તોય ફૂટે નહીં રગ તરગ જેવું થઈ ગયું બા અંજી બત્તી કરમાં તો ચાલો હવે શેરાવી લે ને હું રોજ કરવાનું નહીં બધું કામ કાજ કરું બાકી વળ જો કે રગ તરગ જેવું થઈ ગયું મારે એક દી આપી દો કામ રહી જાય હા મારું થઈ ગયું એટલે હવે હાવું શેરાવાનું ક્યારે પતે આપણે આપણું કામ કરીએ પતી ગયું આટલું દૂર છે લાંબુ શેરવાની વાર લાગે પછી આપણે તો આપણું બીજું કામ કરવું પડે દૂધ ભરવા જવાનું ને બધું કાંઈ લાંબુ ન તો અમારે પછી કામ લાંબુ ઘરનું હાલે ચાલો પાણી પી લે હા સુરત દાદા આટલા ચડી ગયા બાપા સાંભળે રેડિયો બાપા અત્યારમાં કડીક રેડિયો સાંભળે ટીકડી પીવે મંજુભાઈ શું કરે બત્તી હમી કરે છે ખોટકી વાત નહીં હમી તો હમી ઠેકાણે ચાર્જિંગ દોડ્યું તો જાહેરનું મુહૂર્ત કરવાનું થોડીક જાહેર વાટવાની ઓલ બાજુ હે તો અત્યારે જોજો વાસીદું ને નાખીને ભેંસું ને હવે આવતી રહ્યું ને મોહનના પપ્પાને સાંટવાની દવા જાહેરમાં પાંદડા ઉપલા હુકા હે ને એટલે અને અંજીને દાંતડા લેવા કાઢી હે રજકાને વાટે કે દાંતડા લેતી અને એમાં એવું છે કદાચ જો લાભુ બેન આવે સિંધાભાઈ ઘરના તો બે થઈને જાજી નહીં રહેતી બપોર સાઠે હાલ બાજુ થોડીક પારવી હોલ બાજુ થોડીક ખાટા જેવી છે એટલે જાજી નથી દોઢ કાઢ્યા જેવી ખાટી છે બીજી પારવા જેવી છે કીધું હલો કાળો પાણીનો ભલે અને જાહેર વાટા હાલી જાવ એ નવરા થશે હાલ બાજુ એ બાજુ દેખશે એટલે તરત આવશે જાહેર વાટા અમારે બેને વાટવાની દેવાંશી વાહી આવી જાય દેખાડો કરવા એને અંજી પણ દેખી જાય ને એટલે રામ રામ જય માતાજી અંજી બેન જય માતાજી શું લિયા દાંતેડું દાંતડા લિયા રજકાન વાટેથી કિને આને અદેવંશો હાય તારા ઝાડ વાટવું હે ઈ જો અતારમાં દહીં ખાતું હોય મોટું જોઈનું જો જો હા છોડી હાલો દાંતડા દેવાંશી દઈ દે એટલે દેવાંશી ઝાડ વાટવા આવશે હા લઈ લ્યો હાલો ઝાડ વાટવા જવું આપણે હાલો એને ખબર પડે કે દાંતડા લેવાના બે એક હાથમાં દે એક હાથમાં બે નહીં ઉપડે પકડવામાં હરખું નહીં આવે દાંતડા લઈ લ્યો દાંતડા અહીં હાલો આપણે ઝાડ વાટવા જવાનું હાલો હાલો
તા દાદા નહીં આવે, આપણે બેન ને જવાનું. આમ 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 આપણે જાહેર ઓલ બાજુ છે, અંજી ફઈ જાય એલ બાજુ. હાલે અંજી હાલો, મને એટલે લઈ આવે. હાલો અંજી ફઈ આમ હાલો, મને હાલો તોડો. હાલો હાલ લેતી હાલ દાંતડા. હાલો લાવ લાય દાંતડા. હાલો હાલો મને હાલો 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 આમ હાલો. હાલો મન અંજી હાથ પાડજો. હા સોડી હાથ પાડ એટલે આવે સોડી દાંતડા લઈને. બે દાંતડા લઈને લડાઈ કરવા સોડી જાય. જો મમ્મી જો કામે, એ તમારા જ ઘરે નથી રહેવાનું, કામે જવાનું હે? અમે જાહેર વાટો જાય. દેવાનસી જાહેર ઊંધી પાડે કે મને અહીંયા ઊંધી પાડે કે વસંત દાદી બેહો રાખો મને. હાલો હાલો ઉતાવળ રાખો. અમારા દાડિયા વાહ્યા રહી જાય, આમ મોર નથી થતા. હાલો હાલો ઉતાવળ હાલો, દી ઉગીને ક્યાં સીડો થાવ મોર. હાલો હાલો ઉતાવળ હાલો મનો કાયકા. જાહેર ઊંધી પાડ દઈ મારે ને દેવાનસિંહ બેન. આજ એને દાદા તો આવવાના નથી ના. અરે જાહેર વાટીને આજ તો જો પાથરા પાડી વાળો. હાલ હાલ ઉતાવળી હાલ. જો અડધા આંબે તો પોગી જાય એટલે અડધે પોગી જાય. હવે અહીંયા જો એટલું બાપાની લહણ કાઢીને મેં મૂક્યું એટલે ઘર જગું થઈ ગયું 12 મહિનાનું. બહુ સારું નથી થયું, માપે માપે થયું છે. થોડું 12 મહિના થાય તો આમથું ખૂટી રહે. ખોટમાં જો ગાંઠિયા કંઈક નાના ને કંઈક મોટા ને એવા હે. હાલો દેવાનસી દાંતડા નાખ નહીં દે. લાવ દેવાનું છો હા છોડી દાંતડા લાવ. હાય લાવ ટકામ ઠોકશે ને મને તંતે લગાડશે. લાવ 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 એ લાય લા થોડી દાંતડા નથી. હાલો હાલ આવું થાંભર તારે જઈ દાંતડું વાટવા. હાલ તને બીજું બૂંદા જેવું દઉં નક લગાડીશ. હાલો લો છોડીને દાંતડા ન દીધા. હાલો દો હાલો હાલો છોડી રિહાઈ મોટું સડાવી જાય હે. અમારા દેવાનસિંહની માથા કૂટ બહુ આવેલી જાજી ઘડીએ. હાલો આપણે વિકરા આગળ પોગી ગયા. ઘડવા આવી મૂકી દેવો સાંયે સ્કોટ ને. આપણે થોડુંક છે ને ફોન આવી રહ્યો એટલે થોડુંક સાધન થોડુંક જાજુ હોય. દેવાનસિંહને આખી રાખી જોઈએ નકર તરસા થાય સી મોર તો કડો ખાલી કરી દેશે. બુસ્કોટ પહેરવાનું બાકી છે. ટુવાલ લાયા છે ફોન મૂકવા. આપણે આવીને તો જો જાહેર તો અડધેક ઉપર વાટીવાળી છે ને પાણી પીવા ઘડીક બેઠા હતા. તો હવે લાભબેન કે અત્યારમાં બેવું નહીં કે જાહેર વાટવા મને એ પાણી પીને વહી ગયા. ને આપણે કીધું હાલો થોડુંક વિડીયો શૂટિંગ કરી લઈએ ને પછી આપણી વાટો વહી જવું. તડકો રહેતા તડકો થઈ જાય પછી વાટવાની મજા ન આવે ને જાજુ નથી જાજુ નહીં રહે. મોહનના પપ્પા ઘડીક રહીને આવવાના છે કે ઘડીક હું આવું કે હવે દવા છાંટ લીધી અને એક ભેંસ પાવાની હતી તે ભેંસ પાઈને બાંધતા હશે ને હવે છોકરાની જો રિક્ષા ગાજે એટલે છોકરા વ્યા જશે. અત્યાર સુધી હંધા અમારા વાંસળીમાં રમે છે. સિંધાભાઈના 4 હોય ને અમારા હોય પાડોશીના હંધા ભેગા થઈને ન્યા હોય. લાભબેન વાટવા મીના હું અહીંયા કીધી વાતો કરીશ. હું પછી અહીંયા રહી જઈશ કેરો અહીંયા રહી જશે મારે. જો વાટવારી જાહેર જો આવડી મોટી થઈ ગઈ. એમાં 2-3 ખેલ દવા છાંટી ત્યારે આવડી જાહેર થઈ. તડકો એટલે જાહેરમાં પાસ કેવા નકરા જો પાંદડા સુકાઈ જાય એટલે જલ્દી જાહેર વર્તે નહીં. અને જો આપણે આટલી જાહેર બાકી છે લાભબેન વાટવા મીના છે. હાલો આપણે જે વાટવાની હતી બગલા હોતે ને 2 આવી ગયા છે વાટવા જાહેર. અમે 2 હે ને 2 એટલે 2 કેરા હાલે ને વાટવામાં મજા આવે. હાલો વાટો મનીને પવનને જો થોડો સડી ગયો. કદાચ થોડોક આમાં પવન આવે તો જો આપણે રિક્ષા છોકરાની જો હવે જાય છે. ટાઈમ થાય એટલે રિક્ષાવાળા આવી જાય એટલે એ કાંઈ ઉપાધિ હોય નહીં. જો હંતા વ્યાજ ગયા સિંધાભાઈના હંતા વાડીવાળા 10-15 છોકરા થઈ જાય. હવે સાંજે 5 વાગ્યાથી રિક્ષા આવશે મૂકવા.